નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગણેશ ઉત્સવ આવી રહ્યો છે અને ગણેશ ઉત્સવની ઉજવણી કરવા માટે વડોદરાવાસીઓ થનગની રહ્યા છે। વિઘ્નહર્તાનું આ પર્વ અને વિઘ્નહર્તાનું આ પર્વ લોકોના વિઘ્ન હરવા જ્યારે ગણેશજી પોતાના આંગણે પધારશે ત્યારે શાંતા કલા કેન્દ્ર ખાતે અત્યારે સ્પાર્કની ટીમ આવેલી છે અને ત્યાં મુંબઈની બનાવેલી ઇકો ફ્રેન્ડલી અને પીઓપીની મૂર્તિનું વેચાણ કરવામાં આવે છે। દર વર્ષે આ અહીંયા મોટા પાયે મૂર્તિનું વેચાણ થતું હોય છે, ત્યારે આ વખતે જે દુકાનદાર છે જયેશભાઈ તે નવો કોન્સેપ્ટ લઈને આવ્યા છે કે ગણેશજીની જ્યારે સ્થાપના કરવામાં આવતી હોય તો બાજટ પર એમની સ્થાપના થતી હોય છે અને આ વખતે તેઓ દ્વારા એક લોકોને પણ ફાયદાકારક રીતે આ સ્કીમ મૂકી છે કે ગણપતિની જે 1 ફૂટની ઉપરની જે મૂર્તિ છે તેની સાથે આ જે બાજટ છે તે ફ્રીમાં આપવામાં આવશે। આ જ મુદ્દે વાત કરવા માટે આપણે જયેશભાઈ સાથે વાત કરીશું। જયેશભાઈ, શું કહેવા માંગશો? આ વખતે દર વખતે ગણેશજીની મૂર્તિનું આપ વેચાણ કરો છો, આ વખતે આ એક નવો કોન્સેપ્ટ લઈને આવ્યા છો, શું છે? આ ફેરી મારી ઈચ્છા એવી થઈ ગઈ છે, ગણપતિ જે બી લઈ જશે મારા 1 ફૂટની ઉપરના એ લોકોને પાટલા મારા તરફથી ફ્રી આપવાના છે। શું કહેશો? આસ્થા સાથે લોકો ગણપતિની સ્થાપના કરતા હોય છે, આ વખતે પણ આ ગણેશ ઉત્સવ આવી રહ્યો છે, લોકોને શું અપીલ કરશો? જો કે લોકોને એવી અપીલ કરશું કે વહેલી તકે અમારે ત્યાંથી નોંધાઈ જાય અને પાટલો ફ્રી લઈ જાય। જો કે માટીની મૂર્તિ લેવા આવે છે ત્યારે પાટલા વગર લોકો આવી રહ્યા હોય છે, ત્યારે માટીની મૂર્તિ શું છે નીચેથી ક્રેક થઈ જાય છે, માટી છે, પીઓપી નથી, એના લીધે એનો બાજટ બહુ નોર્મલ આવે છે। એટલે અમે આ ફેરી એવી ઈચ્છા કરી છે કે ગ્રાહકને તકલીફ ના પડે, મૂર્તિ ઠંડી ના થાય, એના માટે પાટલા મારા તરફથી ફ્રી આપવામાં આવે છે। દર વખતે મૂર્તિનું વેચાણ થતું હોય છે, લોકો મોટા પ્રમાણમાં મૂર્તિ ખરીદતા પણ હોય છે, આ વખતે કેવી મૂર્તિની ડિમાન્ડ છે ખાસ કરીને અને ભાવમાં શું તફાવત છે ગયા વખત કરતાં ને આ વખતમાં? ભાવમાં તો કોઈ તફાવત નથી, ખાલી ભાડું વધારે છે આ ફેરી। અને ગણેશજીની મૂર્તિની ડિમાન્ડ કોઈ આવતી હોય સ્પેશિયલ આમ? લાલબાગના રાજાની ડિમાન્ડો છે। ચોક્કસ, તો જે રીતે આ પાટલા પણ જે બાજટ છે તે અત્યારે 1 ફૂટની ઉપરાંતની જે મૂર્તિ હશે અને તે ખરીદશે તેની સાથે આ ફ્રીમાં આપવામાં આવશે। એટલે કહી શકાય કે જે અહીંયા આ કોન્સેપ્ટ લઈને આવ્યા છે અને આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં અહીંયા મૂર્તિનું જે વેચાણ થવાનું છે અને ખૂબ જ સુંદર પ્રતિમાઓ ભગવાનની અહીંયા વેચાણમાં મૂકવામાં આવી છે અને તેને જ લઈને જે જયેશભાઈ છે તેમના દ્વારા અપીલ પણ કરવામાં આવી છે કે લોકો વહેલાસર મૂર્તિ ખરીદવા આવે અને સાથે સાથે આ બાજટ જે ફ્રીમાં મળવાનો છે તેનો પણ લાભ લે। વડોદરામાં જે રીતે ગણેશ ઉત્સવની તૈયારીઓ ખૂબ જ જોરશોરથી શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે આ કોન્સેપ્ટ શાંતા કલા કેન્દ્ર દ્વારા અહીંયા લેવામાં આવ્યો છે અને લોકોની સુવિધા માટે બાજટ તેમને ફ્રીમાં આપવામાં આવી રહ્યો છે। 1 ફૂટની મૂર્તિ ખરીદશે તેને આ બાજટ ફ્રીમાં આપવામાં આવશે અને લોકો આ આસ્થાનું પર્વ ખૂબ જ સુંદર રીતે માણી શકે, આસ્થા સાથે માણી શકે તે માટે તમામ જે મૂર્તિકારો છે તે તૈયારીઓ આરંભી દીધી છે અને જે ભક્તો છે તેમના દ્વારા પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે વિઘ્નહર્તાને આવકારવા માટે। કેમેરામેન નિહાર પંચોલી સાથે પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।